ચાલો આપણે હવે બીજા શિક્ષાપત્રમાં આગળ શું જણાવે છે તે આપણે કહીએ છીએ. બીજા શિક્ષાપત્રમાં તે દુઃખ કેવા પ્રભુની પ્રાપ્તિ માટે થવું જોઈએ તે કહ્યું છે. તેમાં આસક્તિને માટે દીન દુલ્હે મેરો કુંવર કનાઈ. આ શ્રી યશોદાજીના વચન પ્રમાણે ઠાકોરજી દુલ્હે છે. શૃંગારાદિનું વર્ણન આપી તેવા પ્રભુના દર્શનની આરતી માટેની આજ્ઞા શ્રી હરિરાયજી કરે છે. આપણા પ્રભુ સાકાર છે. પ્રભુ વરરાજા છે. વરરાજા આભૂષણ વગર લૌકિકમાં પણ ન શોભે, તો આ પ્રભુ અલૌકિક વરરાજા પણ આભૂષણ વગર કેમ શોભે? માટે આભૂષણ અને લીલાયુક્ત નામ સાથે શ્રી હરિરાયજી પ્રભુનું સ્વરૂપ ઓળખાવે છે. એક મિનિટ. કેમ શોભે? માટે આભૂષણ અને લીલાયુક્ત નામ સાથે શ્રી હરિરાયજી પ્રભુનું સ્વરૂપ ઓળખાવે છે. લીલાયુક્ત નામ વાંચતા કે વિચારતા તે લીલાના અનુભવ માટેની આરતી થાય. નામ લીલા પરત્વે તે લીલાનો આબેહૂબ ચિતાર આપણી સમક્ષ ખડો થવો જોઈએ. આ બીજું પૂરું થયું. નિશામાં તું લઈ લે. નિશા લીલાબેન લો ને આગળ. અત્યારે નથી અવકાશ. લો ને પ્લીઝ. ત્રીજા આમાં બહુ નથી એટલે શૃંગારનું જ આપણને મુખ્યત્વે કીધું કે આપણે અલૌકિકમાં પણ આપણે આટલું બધું એ કરીએ એટલે આખું બીજા શિક્ષાપત્રમાં જે પ્રભુનું વર્ણન આવશે દીન દુલ્હે મેરો કુંવર કનાઈ, તો પ્રભુનું જે સ્વરૂપ છે અલૌકિક સ્વરૂપ તે પણ શૃંગાર, અને આપણે કાલે વાત થઈ હતી શૃંગાર સંબંધી, રાઈટ? સ્વામિનીજી સ્વરૂપ શૃંગાર છે, સખીજનો શૃંગાર કરે છે, અને મુખ્ય ભાવ પ્રિયા પ્રીતમને યુગલ સ્વરૂપને ઉદ્દીપનમાં લાવવાનો છે. લગાવ જે સ્નેહ છે તેને ઠાકોરજીના શ્રીઅંગ પર અને પછી શૃંગાર કરવામાં આવે. તો એ જે પ્રિયા પ્રીતમનું જે સ્વરૂપ છે યુગલ સ્વરૂપ જે ઉદ્દીપનમાં પધારે, તો મુખ્ય સખીજીનો મુખ્ય ઉદ્દેશ જ આ છે કે પ્રિયા પ્રીતમ નિત્ય રમણમાં બિરાજે. અત્યારે આપણે માનના પદ લઈએ તો પણ માનનું પદ લેતા લેતા હસવું આવી જાય કે હું કઈ તારા બાપની નોકર છું કે મને આખો દિવસ અહીંથી તઈ કરાવડાવે છે. તો આ છે સખીજનોનો ભાવ, અને એ શૃંગાર સહિત જે ઠાકોરજી બિરાજે પછી એક શૃંગારનું જે બહુ હજી તો શિક્ષાપત્રમાં તો બહુ સુંદર રીતે આવશે. તો આ જે શૃંગાર છે એ સ્વરૂપાત્મક થાય પછી એનો ભાવ આવે અને પછી એનું લીલા સ્વરૂપ સમજાય. બધું આપણે જે હમણાં પત્રાચારમાં પણ જોઈ રહ્યા છીએ કે સ્વરૂપાત્મક છે, લીલાત્મક ભાવાત્મક છે અને લીલાત્મક છે. તો એ ત્રણેય સ્વરૂપ પછી ધીમે 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 જ્યારે પ્રભુને નિરખતા થાય ત્યારે આપણને એ સમજાય. એના સંદર્ભમાં હરિરાયજી એ આમાં કીધું. હવે ત્રીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સત્સંગની આજ્ઞા કરે છે. અહંતા મમતાત્મક સંસાર છે. સત્સંગ રૂપ પાત્રમાં રાખવાથી ભાવરૂપ અગ્નિ વડે તેનો નાશ થાય છે. સંસાર એટલે અહંતા મમતા રૂપ સાપ છે ને સત્સંગ એ જડીબુટ્ટી છે. તે સૂંઘવાથી ઝેર ચડતું નથી પણ ઉલટું નાશ પામે છે. માટે હંમેશા સત્સંગ કરવો. હું સચ ફરી વાર લઉં. શ્રી હરિરાયજી સત્સંગની આજ્ઞા કરે છે. અહંતા મમતાત્મક સંસાર છે. સત્સંગરૂપ પાત્રમાં રાખવાથી ભાવરૂપ અગ્નિ વડે તેનો નાશ થાય છે. સંસાર એટલે અહંતા મમતા રૂપ સાપ છે. તે સત્સંગ એ જડીબુટ્ટી છે. તે સૂંઘવાથી ઝેર ચડતું નથી પણ ઉલટું નાશ પામે છે. માટે હંમેશા સત્સંગ કરવો. દુસંગ એ અહંતા મમતા રૂપી ઝેર વધારનાર છે.
શરીરમાં ઝેર ફેલાવનારી વસ્તુના સેવનથી જેમ પ્રાણ જાય છે, તેમ દુસંગથી અહમતા મમતા રૂપ નાગિણીઓનું ઝેર અંગો અંગમાં ફેલાઈ જાય છે. માટે તેનો ત્યાગ કરવો. જેના સંબંધથી આપણા ભાવનો ભંગ થાય તેને દુસંગ જાણવો, ને જેના સંબંધથી ભગવત ભાવમાં વૃદ્ધિ થાય તેને સત્સંગ જાણવો. આપણને ત્રીજા શિક્ષાપત્રમાં જ્યારે આપણે મૂલમ લઈશું ત્યારે આપણને આ અનુસંધાન આપશે. લે નિશા, આવે તું આમાં. લે છે તું નીચે. રીનાબેન, મારે કોલ આવી ગયો તો મેં નથી, એટલે પણ લો ને આગળ. હા, એટલે ત્યાં ત્રીજું નથી સાંભળ્યું ને? હા સાંભળ્યું છે. સત્સંગનું જ મુખ્ય મહત્વ જ કીધું આમાં તો, કે સત્સંગ શું કરાવનારો છે, દુસંગ શું કરાવનારો છે. અને આપણે જે વાત થઈ હતી કે આપણને જો સત્સંગની ના સમજ પડતી હોય કે આપણને કયો સંગ કરવો છે, તો આપણને આપણા મોટાઓએ 84-252 નું અવગાહન, ભાગવતજીનું નિત્ય પારાયણ એ કીધું છે, એ કરવાનું, કે એના દ્વારા પણ પ્રભુ આપણને મેળવી આપશે. પણ ટૂંકમાં સત્સંગ છે અને દુસંગ છે એનું જ આપણને સ્વરૂપ અહીંયા શ્રી હરિરાયજી પ્રભુ સમજાવે છે. એટલે જે સંસારનું ઝેર ચડ્યું હશે તો એને ઉતરશે પણ કેવી રીતે? સત્સંગ દ્વારા. કારણ કે જે સત્સંગ છે એ પ્રભુના ભાવમાં વૃદ્ધિ કરાવે તો એ સત્સંગ આપણા કામનો છે. બાકી સત્સંગ પણ નથી કામનો. આપણને લાગે આપણે સત્સંગ કરી રહ્યા છે, પણ સત્સંગ આપણને કઈ રીતે ફલરૂપ થઈ રહ્યો છે? તો એનું મુખ્ય સ્વરૂપ જો સેવામાં આપણો સમય વધતો હોય, જો સેવામાં આપણને આનંદ આવતો હોય, જો આપના ભાવમાં વૃદ્ધિ થતી હોય, આપણને વૈષ્ણવનું સ્વરૂપ સમજાતું હોય, આપણને વૈષ્ણવની, પ્રભુની સેવામાં એક સરખો આનંદ આવતો હોય, તો એ સત્સંગનું પરિણામ છે, સત્સંગનું ફળ છે. તો એવો ફલરૂપ સત્સંગ હોય કે જે દિવસે દિવસે વૃદ્ધિ કરાવનારો હોય અને પ્રગતિ કહેવાય. કંઈ પણ કરતા હોય આપણે, તો આપણે આપણો પ્રોગ્રેસ પહેલા જોઈએ છે કે ભાઈ મારે આમાં શું પ્રોગ્રેસ. લૌકિકમાં આપણને પ્રોગ્રેસની પરિભાષા બહુ સારી રીતે ખબર છે. એ જ પ્રોગ્રેસની વાત હરિરાયજી પ્રભુ અહીંયા કરી રહ્યા છે, કે જો સત્સંગ છે તો તમારા જીવનમાં આ પ્રગતિ છે. આટલું જ આવ્યું છે ને? કારણ કે મારે જરાક ફોન મૂકવો પડ્યો. ઓકે, હા, લેજો. ચોથા વાળું ખાસું લાંબુ છે, એટલે મારે ક્યાં તો પછી અડધું છોડવું પડશે, નહીં તો તમે કહેતા હોય તો પછી આખું પૂરું કરીશ. ચોથા શિક્ષાપત્રમાં પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ બતાવે છે. પ્રભુના ધર્મો પ્રભુથી જુદા નથી. જેમ સાકરને અને ગળપણને આપણે જુદા ન પાડી શકીએ, તેમ પ્રભુને અને પ્રભુના ધર્મોને આપણે કદી જુદા ન પાડી શકીએ. પ્રભુ પાસે બે પ્રકારના ધર્મ છે, એક મર્યાદા ધર્મ અને બીજો પુષ્ટિ ધર્મ. મર્યાદા ધર્મ વડે પ્રભુ વિશ્વની મર્યાદાઓનું રક્ષણ કરે છે તથા સર્વનું પોષણ કરે છે. ત્યારે પ્રભુના પુષ્ટિ ધર્મો માત્ર ભક્તોને જ આનંદ આપે છે. તેને મર્યાદાના રક્ષણની બાબતની ખબર જ નથી. જે ભક્ત એ પુષ્ટિ ધર્મ સ્વરૂપમાં અનન્ય છે, રક્ષણની બાબતની ખબર નથી. જે ભક્ત એ પુષ્ટિ ધર્મ સ્વરૂપમાં અનન્ય છે, તે ભક્ત પ્રભુને પણ અનન્ય છે. તે લીલાત્મક પુરુષોત્તમનું સ્વરૂપ છે કે જેમણે શ્રી ગોપીજનોને જ આનંદ આપ્યો. આ જ સ્વરૂપ વ્રજ ભક્તોની ભાવનાનું છે.
ને તે જ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. આ પુષ્ટિ ધર્મવાળા પ્રભુની લીલાત્મક સામગ્રી પણ તેવી રસરૂપ છે અને તે જ આ પુષ્ટિ સૃષ્ટિ છે. માટે પુષ્ટિ માર્ગમાં આ રસરૂપ પુષ્ટિ પુરુષોત્તમ જ સેવ્ય છે. તે જ સેવા શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરી છે એવું આ શિક્ષાપત્રમાં વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. પ્રભુના મર્યાદા અને પુષ્ટિ સ્વરૂપનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ પણ આ શિક્ષાપત્રમાં બતાવ્યું છે. અભય છતાં ભક્તના પ્રેમને લીધે પોતાનામાં ભક્ત કરતા વધુ મોટાઈ ન આવે તે માટે પ્રભુ બીએ છે અથવા ભક્તને આનંદ આપવા માટે બીતા હોય તેવી ચેષ્ટાઓ કરે છે. પોતે મર્યાદા રીતે તો નિરપેક્ષ છે, પણ ભક્તના પ્રેમને લીધે ભક્તને ક્ષણે ક્ષણે મળવાની અપેક્ષા રાખે છે. અત્યંત ચતુર છતાં પ્રેમ આગળ જાણે કંઈ સમજતા જ ન હોય તેવા પ્રેમ ઘેલા બની જાય છે. આત્મારામ છતાં ગોપીજનો પાસે દીનતાપૂર્વક રમવાની યાચના કરે છે. માન વગેરેમાં અનહદ દીન બનીને કાલાવાલા કરે છે. નિષ્કામ છતાં ભક્તને મળવાની અનહદ કામના બતાવે છે. પોતે સ્વતંત્ર છતાં ભક્તના પ્રેમને લીધે ભક્તને અધીન બની જાય છે ને ચોરની પેઠે કે ગુનેગારની પેઠે દોરડાવતી બંધાઈ જાય છે. ભક્તાધીનત્વ ક્ષણે ક્ષણે બતાવે છે. આ પ્રમાણે આ ચોથા શિક્ષાપત્રમાં વિરુદ્ધ ધર્માશ્રયત્વનો બોધ છે. આ શિક્ષાપત્ર સમજવાથી પ્રભુના મર્યાદા અને પુષ્ટિ સ્વરૂપની સ્પષ્ટ સમજણ પડશે. આવા પ્રભુના સ્વરૂપ જ્ઞાન માટે શરણની બાબત પણ આમાં સ્પષ્ટ સમજાવી છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં આસક્તિ થાય તો તેવા સત્સંગની પણ સગવડ શ્રી મહાપ્રભુજી પોતે આપે જ તેવું પણ આ શિક્ષાપત્રમાં બતાવ્યું છે. અહીંયા આ ચોથા શિક્ષાપત્રમાં શું આવશે આગળ એનું આપણને શ્રી હરિહરજી મહાપ્રભુજીએ સમજણ આપી. લઈ લે નિશા હવે. હા, બહુ જ સુંદર. એટલે આચાર્ય ચરણ છેલ્લે એ પણ બતાવી દીધું કે આચાર્ય ચરણ એવું મેળવી પણ આપશે. આપણા ચરણ કમળનો જો દ્રઢ આશ્રય છે તો આપણને મેળવી પણ આપશે. પણ શરૂઆત એવી રીતે કરી કે પુષ્ટિ અને મર્યાદાનો ભેદ બતાવ્યો અને પુષ્ટિમાં જે પ્રભુ જે જીવને આધીન છે તો એમનું સ્વરૂપ બતાવ્યું કે પ્રભુ આપણા અત્યંત કૃપાળુ છે. આમ જોવા જાય તો પ્રભુ તો નિષ્કામ છે, પણ જાર ભાવ જે હતો ગોપીજનોનો એને પણ આપે પોષિત કર્યો છે. જે સાયુજ્ય ગોપીજનોને જાર ભાવ વાળા મળ્યું છે તો એનો પણ પોષણ કર્યું છે. જે નંદાલયમાં પ્રભુને વાત્સલ્ય ભાવ છે ત્યાં બંધાઈ પણ ગયા છે દોડે. તો આ બધી જે લીલાઓ છે અને કીધું કે લીલા પરિકર સહિત આપ બિરાજો છો. એટલે આપણે જે હમણાં વાત કરી કે 252-84 જે લીલાના જીવો છે તો એમના દ્વારા આપણને આ દાન થાય એવી આપણે જે વાત થઈ, તો અહીંયા આગળ આવ્યું કે આપ જે બિરાજો છો એ લીલા સહિત બિરાજો છો. આપના જે લીલાના જીવો છે જે છૂટા પડેલા એમને દાન કરવા માટે તો પ્રભુ જ્યારે અત્યંત દાન આપ્યું રાસમાં અને ગોપીજનોને આટલું બધું પ્રભુએ એમના ભાવને પોષિત કર્યા છે, તો પણ જ્યારે પ્રભુને પૂછવામાં આવે છે ત્યારે પ્રભુ તો એમ જ કહે છે કે હું બ્રહ્માજીનું આયુષ્ય લઉં તો પણ આ ગોપીજનોના ઋણમાંથી મુક્ત ના થઈ શકું. અને ગોપીજનોને ત્યાં જે દાન કર્યું છે, જે એક ગોપી એક કાન, રાસ રમે ભૂલી ભાન, એક ગોપી એક કાન, એવું કેવું સ્વરૂપ આપ્યું, એક ગોપી એક કાન. એટલા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા? હા, કર્યા. બ્રહ્માજીનું આયુષ્ય લેશે તો પણ ઋણ પૂર્ણ નહીં કરી શકે. એ કરવા માટે શ્રી સ્વામિનીજી ભૂતલ પર 52 વર્ષ વિપ્રયોગ લઈને બિરાજ્યા અને એનું જ દાન, એક ગોપી એક કાનનું દાન પુષ્ટિ જીવોને આપ્યું. આપણે જોવા જઈએ છીએ કોઈના ઘરમાં શું થાય છે, આપણે જરૂર જ નથી કે એની સેવામાં એ શું કરે છે. એક ગોપી એક કાન,
મારે માથે બિરાજતો અને હું, કોઈ ત્રીજાને તો ત્યાં સ્થાન નથી, અને કોઈ ત્રીજું ત્યાં શું કરે છે એનું ભાન નથી. એટલે આ જે દાન છે એ પુષ્ટિ પ્રભુ જ કરી શકે છે. અહીંયા મર્યાદા અને પુષ્ટિનો પ્રભુના આધીનત્વનો, પ્રભુએ જયારે આવું કીધું કે હું આપનું ઋણ નહીં ચૂકવી શકું, સ્વામિનીજી પધાર્યા શ્રમ લઈને, અને આ જ પ્રભુનું આધીનત્વ છે કે પ્રભુ ભક્તને વશ કેવી રીતે છે. ભક્ત વત્સલ પ્રભુ છે એટલે ભક્તને વશ છે. હવે આ ચાર જે થઈ ગયા ને લીનાબેન, તો આ ચારે ચાર નું એકવાર વન લાઇનર, ટુ લાઇનર, જેટલું પણ થાય એની યાદી કરીને પછી પાંચમામાં આગળ વધવાનું. આ જેટલું યાદ રહેશે ને એટલું જયારે 41 શિક્ષાપત્રો જયારે વાંચીશું ને ત્યારે એનું અવગાહન બહુ જ સરસ રીતે થશે. કારણ કે આપણને ધ્યાન રહેશે કે પ્રથમમાં શું આવે છે, બીજામાં શું આવે છે, શૃંગારનું વર્ણન આવે છે, વિપ્રયોગનું વર્ણન આવે છે, પ્રભુના ભક્તને આધીનત્વનું. તો એ નાનું એક લીટીની યાદી પણ આપણને પૂરા શિક્ષાપત્રનું આપણને ત્યાં આગળ જોડવામાં મદદ કરશે. એટલે 4 આવે 5 આવે જેટલો પણ ક્રમ રાખવો હોય, પણ એને થોડુંક પાંચે ભેગું કરીને લઈને પછી આમ આગળ વધવાનું. તો આગળ 41 થશે ને ત્યારે પેલું કેવું પહેલું બીજું ત્રીજું ભૂલાઈ ગયું હોય ને એવું નહીં થાય. હા બરાબર છે, સારું. હવે આપણે લઈ લઈશું આશ્રય પદ નિશા, કારણ કે 1:37 થઈ ગઈ છે ને આજે તો ટાઈમે સત્સંગ ચાલુ કર્યો હતો. લઈ લો. હા, આઈ થિંક ભગવતી માસી એવું કીધું કોઈ લઈ લેજો. હું છું. ઇન ચરણ ખેરો પરોસો, ઇન ચરણ ખેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાપિન, તબ જગમાં જ અંધેરો પરોસો, ઇન ચરણ ખેરો, साधन और नहीं आप कली में, जाशो होय निवेरो, सूर्य कहा कहे त्रिविध आंदरो, बिना मोल को चेरो भरोसो, तड़इन चरण केरो, दड़इन चरण केरो भरोસો, દડહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને મારા